દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ગામના બજારોમાં પાણી ભરાયા હતા। સાથે સાથે ગાંધવી, સતાપર, ભોગાત, ભાટિયા, રાવલ સહિતના ગામોમાં 2 થી 4 ઇંચ જેટલો વ્યાપક વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી છે। સૌથી વધુ વરસાદ છે તે કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે ત્યાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। એ સિવાયના જે તમામ દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 1 થી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ છે તે પીએચસી સેન્ટરમાં નોંધાયો છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું આ જે લાંબા ગામ છે, ભાટિયા છે, દેવળિયા છે, હર્ષદ, ગાંધવી છે, તમામ સ્થળોએ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। જેમાં લાંબા ગામે છે તે બજારોમાં પાણી વહ્યા હતા। બજારોમાં પાણી વહેતા અનેક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને અનેક દુકાનોમાં છે તે પાણીએ નુકસાન કર્યું છે। ત્યારે હાલ તમામ સમગ્ર દ્વારકા જિલ્લામાં છે તે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ ઉપારેલિયા, દ્વારકા।